હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનાર જે એકમ કસોટી તારીખ 26/9/2024 ના દિને ધોરણ 9 વિષય ગણિતનું સંપૂર્ણ મોડેલ પેપર 25 ગુણની તમારી એકમ કસોટી રહેશે. પ્રકરણો જે છે ચોથું પ્રકરણ અને છઠ્ઠું પ્રકરણ. ચોથું પ્રકરણ છે આપણું દ્વિચલ સુરેખ સમીકરણો. છઠ્ઠું ચેપ્ટર છે રેખાઓ અને ખૂણાઓ. આ બે ચેપ્ટરમાંથી જ વિદ્યાર્થી મિત્રો જે તમારી એકમ કસોટી લેવાશે એ એકમ કસોટીમાં દાખલાઓ, એમસીક્યુ, ખાલી જગ્યા પૂછાશે. તો જોઈએ આપણે પ્રકરણ 4 અને 6 ના મોસ્ટ આઈએમપી દાખલાઓ. પ્રશ્ન 1, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ફર્સ્ટ, 5x - 3 = 0 એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. જવાબ સાચું વિધાન છે. 2x - 3y = 5 દ્વિચલ સુરેખ સમીકરણને તેના પ્રમાણિત સ્વરૂપમાં 2x - 3y + 5 = 0 દર્શાવાય છે. તો આ વિધાન છે ખોટું. નેક્સ્ટ જોઈએ, x = 3 અને y = 1 2x - 7y = 4 નો ઉકેલ છે. તો જવાબ ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણેના દાખલા વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આ જે વિડીયોમાં આ પ્રમાણેના દાખલાઓ ગણ્યા પણ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ 4, દ્વિચલ સુરેખ સમીકરણ એક અને માત્ર એક જ ઉકેલ મળે છે. તો જવાબ છે ખોટું. દ્વિચલ સુરેખ સમીકરણમાં જે એક અને માત્ર એક જ ઉકેલ મળતો નથી. નેક્સ્ટ જોઈએ, 0 0 એ 3x = 5y નો ઉકેલ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું, જે અહીં ફર્સ્ટ જે 0 આપ્યો છે તે x રહેશે અને જે 0 સેકન્ડ જે આપ્યું એ y આમ રહેશે. તો ઉકેલ શું છે? અહીં 0 0 એ 3x = 5y નો ઉકેલ છે. તો વિધાન સાચું છે. 2y = 5 એ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. તો ખોટું વિધાન છે. અહીં સુરેખ સમીકરણ એટલે વિદ્યાર્થી મિત્રો જેની એક જ ઘાત હોય તેમને દ્વિચલ, જે સમીકરણમાં એક ઘાત આવતી હોય તેમને સુરેખ સમીકરણ કહેવાય છે. ખાસ યાદ રાખવું. નેક્સ્ટ જોઈએ, નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ, દ્વિચલ સુરેખ સમીકરણ 7/2 x - 5/3y + 4 = 0 ને પ્રમાણિત સ્વરૂપમાં, તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા વડે દર્શાવાય છે. તો 7/2 x - 5/3y + 4 = 0 વડે દર્શાવાય છે. દ્વિચલ સુરેખ સમીકરણ 3x - 5 = 0 ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી ax + by + c = 0 સાથે સરખાવતા a + b + c બરાબર ખાલી જગ્યા થાય છે. તો જવાબ છે -2. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું, દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c = 0. નેક્સ્ટ જોઈએ, એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતા 3 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે ખાલી જગ્યા વડે દર્શાવી શકાય. તો જવાબ છે x = 3y. ખૂણાનું માપ 108 અંશ હોય તો તે ખૂણાને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ગુરુકોણ કહેવાય છે. જો 3 કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલ હોય તો તે બિંદુઓને ખાલી જગ્યા બિંદુઓ કહેવાય છે. જવાબ છે સમરેખ. બે સમાંતર રેખાઓના ભિન્ન બિંદુઓ પર તેના સામાન્ય લંબની લંબાઈ સમાન છે. આ સમાન લંબાઈને બંને સમાંતર રેખાઓ વચ્ચેનું ખાલી જગ્યા કહેવાય છે. તો જવાબ છે લંબ અંતર. જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે તે ખૂણાઓને એકબીજાના ખાલી જગ્યા કહે છે. તો જવાબ છે પૂરક કોણ. જો કોઈ વિપરીત કોણનું માપ x હોય તો અહીં ખાલી જગ્યા <x ખાલી જગ્યા, તો જવાબ શું થશે? 0 x 360 અંશ. સમીકરણ 3x + 2y = 18. જો x = 5 હોય તો y = ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે x ની કિંમત આપી છે 5 અને y આપણે શોધવાનું છે. તો જવાબ શું થશે? 3/2 થશે. નેક્સ્ટ જોઈએ, જો 3 2 એ સમીકરણ 5x - ay = 7 નો ઉકેલ હોય તો a બરાબર ખાલી જગ્યા. જવાબ 4 થશે. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 2x + 3y - 12 = 0 દ્વિચલ સુરેખ સમીકરણનો એક ઉકેલ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 6 અને 4 આપ્યા છે ઓપ્શનમાં, સી માં 4 અને 0 આપ્યા છે, 0 અને 0 આપ્યા છે, ડી માં 0 અને 4 આપ્યા છે. તો અહીં જે સમીકરણ આપવામાં આવ્યું છે 2x + 3y - 12 = 0, તો અહીં જે x ની કિંમત આપણે શું મૂકીશું? 6 મૂકીશું અને y ની કિંમત 4 મૂકીશું. આ પ્રમાણે અહીં પણ x ની કિંમત 4 મૂકીશું, 0 મૂકીશું. આ રીતે સમીકરણો આપણે ચેક કરવાનું રહેશે. જે પણ અહીં 0
જે જમણી બાજુ 0 આવશે એમ ડાબી બાજુ પણ 0 આવશે. તો વિદ્યાર્થી મિત્રો શું થશે કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે. તો અહીં જવાબ છે 0 અને 4 જે છે એ અહીં 2x + 3y - 12 = 0 નો શું છે દ્વિચલ સુરેખ સમીકરણનો એક ઉકેલ 0 અને 4 છે. જોઈએ આગળ. જો x = 2 અને y = 1 એ સમીકરણ 4x + xy = 11 નો એક ઉકેલ હોય તો k = ખાલી જગ્યા. તો જવાબ શું થશે 3 થશે. 2x + 5y = 4 ને ax + by + c = 0 સ્વરૂપમાં દર્શાવવા ખાલી જગ્યા દર્શાવતા મળે છે. તો જવાબ છે 2x + 5y - 4 = 0. નેક્સ્ટ જોઈએ. એ સમીકરણ 3x + 5y = 30 નો એક ઉકેલ છે. તો અહીં શું થશે 10 અને 0 જે છે એ 3x + 5y = 30 નો એક ઉકેલ છે. નેક્સ્ટ જોઈએ. સમીકરણ 5x + 2y = 10 નું y સ્વરૂપ ખાલી જગ્યા અહીં શું છે તો y = 10 - 5x / 2. નેક્સ્ટ જોઈએ. જો 3 અને √2 એ kx - 3y = 21 નો ઉકેલ હોય તો k = ખાલી જગ્યા જવાબ થશે 5. જો 3 અને 2 એ સમીકરણ x + y + k = 0 નો એક ઉકેલ હોય તો k = શું થશે આન્સર -5. દ્વિચલ સુરેખ સમીકરણ 2x - 5y + 4 નું x સ્વરૂપ ખાલી જગ્યા છે. તો જવાબ થશે b 4 + 5y / 2. નેક્સ્ટ જોઈએ. એ સમીકરણ 2x + 7y = 28 નો ઉકેલ નથી. તો જવાબ શું થશે અહીં 2 અને 7 એ 2x + 7y = 28 નો ઉકેલ નથી. 5x = 3y + 4 ને ax + by + c = 0 સ્વરૂપે દર્શાવતા ખાલી જગ્યા મળે. તો શું મળશે અહીં 5x - 3y + 4 = 0 મળે. નેક્સ્ટ જોઈએ. જો કોઈ ખૂણાનું માપ તેના કોટિકોણના માપ કરતા બમણું હોય તો તે ખૂણાનું માપ શું થશે? તો જવાબ છે 60 અંશ. નેક્સ્ટ જોઈએ. ખૂણો ABC = 2x + 15 અને ખૂણો PBQ = x + 25 અંશ છે. જો ખૂણો ABC અને ખૂણો PBQ અભિકોણ હોય તો x બરાબર શું મળશે? x = 10 અંશ મળશે. 13. જો PQR અને ખૂણો PQS રેખિક જોડના ખૂણા હોય તથા ખૂણો PQR = 1100 છે તો PQS = શું થશે? 70 અંશ. નેક્સ્ટ જોઈએ. બે ખૂણાઓ પરસ્પર છેદવાથી રેખિક જોડના ખૂણાની કેટલી જોડ બને છે? જવાબ છે 4. નેક્સ્ટ 15. ખૂણો ABC જેમ ખૂણો PQR = 3/6 તથા ખૂણો ABC અને ખૂણો PQR એકબીજાના કોટિકોણ હોય તો ખૂણો ABC = શું થશે? આન્સર છે 30 અંશ. નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન 2 ગુણ. વિદ્યાર્થી મિત્રો આ જે દાખલાઓ છે તમારી આવનારી પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે. અને વિદ્યાર્થી મિત્રો જે બ્લુપ્રિન્ટ છે મેથ્સ છે, સાયન્સ છે, ઇંગ્લિશ છે, સામાજિક વિજ્ઞાન છે એ જો બ્લુપ્રિન્ટ જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો નીચે ટેલિગ્રામની જે લિંક જે આપવામાં છે ટેલિગ્રામમાં સંપૂર્ણ પીડીએફ મૂકી દેવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે સંપૂર્ણ જે બ્લુપ્રિન્ટ છે એ જોઈ લેવી. નેક્સ્ટ જોઈએ. નીચે દર્શાવેલ દરેક સમીકરણને ax + by + c = 0 સ્વરૂપે દર્શાવો અને દરેકમાં a + b + c ની કિંમતો દર્શાવો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈશું હવે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે દ્વિચલ સુરેખ સમીકરણનું સમીકરણ જે પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c = 0 છે. એ પ્રમાણે આપણે ઘણા સમો ગણવાના પણ રહેશે. તો જોઈએ ફર્સ્ટ 5x + 9y = 4. તો અહીં પ્રમાણિત સ્વરૂપ શું છે આપણું? 5x + 9y. તો અહીં +c છે તો બરાબરની જે જમણી બાજુ જે છે 4 છે, ડાબી બાજુ આવતા -4 થશે =0. તો એની કિંમત શું થશે અહીં? a = 5, b = 9 અને c = -4. તો abc ની કિંમત આપણને વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે મળે છે. નેક્સ્ટ જોઈએ. x = 4y - 13. તો પ્રમાણિત સ્વરૂપ શું થશે અહીં? x ના x રહેશે. 4y બરાબરની જમણી બાજુ છે, ડાબી બાજુ -4y થશે પ્લસ જમણી બાજુ -13 છે તો ડાબી બાજુ આવતા +13 થઈ જશે =0. આમ abc ની કિંમત હવે આપણે x ની જગ્યાએ જે સહગુણક વિદ્યાર્થી મિત્રો એ છે y નો સહગુણક શું છે? -4 છે. c એટલે કે અહીં 13 એ આ પ્રમાણે abc ની કિંમત આપણને મળે છે. નેક્સ્ટ જોઈએ. નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો તમને નોલેજમાં છે જ કે આપણું જે પ્રમાણિત સ્વરૂપ છે એ ax + by + c = 0 છે. તો હવે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવતા અહીં જે કિંમત આપી છે x = -7/2. તો શું થશે અહીં? દ્વિચલ સુરેખ સમીકરણો
x માઇનસ 0y પ્લસ માઇનસ 7/2 બરાબર 0. સેકન્ડ 6y બરાબર 19, તો 0x પ્લસ 6y માઇનસ 13 બરાબર 0. નેક્સ્ટ થર્ડ 3/2 x બરાબર -4, તો શું થશે અહીં દ્વિચલ સુરેખ સમીકરણ 3/2 x પ્લસ 0y પ્લસ 4 બરાબર 0. 7y બરાબર 11/2, તો દ્વિચલ સુરેખ સમીકરણ 0x પ્લસ 7y માઇનસ 11/2 બરાબર 0. સમીકરણ 2x પ્લસ 3y બરાબર 24 ના 4 ભિન્ન ઉકેલ મેળવો. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમથી સમજે આ પ્રમાણેના દાખલાઓ તમારી એકમ કસોટીમાં તો પૂછાશે જ, પણ તમારી આવનારી પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ગણિત જે છે એ તમારી નોટબુકમાં પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો આ વિડીયો જોઈને વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ દાખલાને 2 થી 3 વખત તમારી નોટબુકમાં પણ જાતે ગણી લો. જોઈએ આપણે 2x પ્લસ 3y બરાબર 24 છે, તો એમના ઉકેલ મેળવીશું. માટે 2x બરાબર 24 માઇનસ 3y, તો x બરાબર અહીં 24 માઇનસ 3y છેદમાં 2. તો સૌપ્રથમ આપણે y બરાબર શું લેશું? 0 લેશું. માટે તમે અહીં વિદ્યાર્થી મિત્રો પોતે પણ કિંમતો લઈ શકો કોઈ પણ. તો 0 અહીં આપણે y બરાબર 0 લીધું છે, તો x બરાબર જ્યાં પણ y મળશે તો આપણે શું મૂકીશું? ત્યાં 0 મૂકીશું. 24 માઇનસ 3 અને y છે ત્યાં 0 મૂકીશું છેદમાં 2. હવે કોઈ પણ સંખ્યાને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે કોઈ પણ સંખ્યાને 0 સાથે જો ગુણાકાર કરવામાં આવે છે તો આન્સર આપણને 0 જ મળે છે. તો જોઈએ આપણે 24 માઇનસ 0 છેદમાં 2. હવે 24 છેદમાં 2, તો જે 12 દુ શું થશે? 24 થશે. અંશ અને છેદ ડિલીટ થશે, તો આપણને શું મળશે? x બરાબર 12. નેક્સ્ટ y બરાબર 2 લેતા, તો x બરાબર 24 માઇનસ જે y છે ત્યાં 2 મૂકીશું, 3 દુ 6. 24 માઇનસ 6 છેદમાં 2 થશે, 18 છેદમાં 2, x બરાબર 9. નેક્સ્ટ જોઈએ y બરાબર 4 લેતા, x બરાબર 24 માઇનસ, તો y ની જગ્યાએ 4 મૂકીશું, 4 તરી 12. 24 માઇનસ 12 છેદમાં 2, તો 12 ના છેદમાં 2. આમ x બરાબર 6 મળશે. y બરાબર 6 લેતા, તો x બરાબર 24 માઇનસ 6 લેતા, તો શું થશે? 6 તરી 18, 24 માઇનસ 18 છેદમાં 2 થશે. માટે x બરાબર 6 ના છેદમાં 2, માટે x બરાબર 3. વિદ્યાર્થી મિત્રો અહીં પણ આ પ્રમાણે પણ તમે લખી શકો કે x ની કિંમત આપણે અહીં વિદ્યાર્થી મિત્રો y ની કિંમત 0 લેતા આપણને 12 મળ્યા, 2 લેતા 9 મળ્યા, 4 લેતા 6 મળ્યા અને 6 લેતા 3 મળ્યા છે. આ પ્રમાણે ઉકેલ તમે બોક્સમાં દર્શાવી શકો. નેક્સ્ટ જોઈએ 5x માઇનસ 4y પ્લસ 20 બરાબર 0. દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ નીચેનામાંથી કયા બિંદુઓ છે? તો જોઈએ આપણે અહીં 5 અને 0 આપ્યું છે. અહીં ફર્સ્ટ જે આમ આપ્યું છે 5 એટલે x ની કિંમત થશે, 0 એટલે y ની કિંમત થશે, તો x બરાબર 5, y બરાબર 0. અહીં સમીકરણ આપવામાં છે 5x માઇનસ 4y પ્લસ 20 બરાબર 0. તો જોઈએ આપણે x ની કિંમત 5 મૂકીશું, 5 ગુણ્યા 5 25 થશે, 4 ગુણ્યા 0 0 પ્લસ 20 બરાબર શું થશે? 45. તેથી આ શું છે વિદ્યાર્થી મિત્રો કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ નથી. એટલે કે 5 અને 0 છે એ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ નથી. વિદ્યાર્થી મિત્રો આપણે MCQ જોઈ ગયા, ખાલી જગ્યા જોઈ ગયા, તો તેમાં પણ આ પ્રમાણે તમારે દાખલાઓ ગણવા પડશે વિદ્યાર્થી મિત્રો, અને જે સાચા જવાબો લખવાના રહેશે. જોઈએ આગળ 5th, અહીં 0 અને 5, તો x બરાબર 0, y બરાબર 5. તો દ્વિચલ સુરેખ સમીકરણ છે 5x માઇનસ 4y પ્લસ 20. તો શું થશે? 0 જે x ની કિંમત 0 છે, y ની કિંમત 5 છે, 5 ગુણ્યા 0 0, 5 ગુણ્યા 4 20 અને 20 ના 20, તો 0 મળે છે. તો અહીં આ જે આપ્યા છે કિંમતો અહીં, તો એ કિંમતોનો ઉકેલ શું છે? અહીં 0 મળી ગયું છે. ડાબા બરાબર જવાબ પણ થઈ ગયું છે. અહીં સમીકરણ જે આપવામાં આવ્યું છે તો શું છે વિદ્યાર્થી મિત્રો? દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શું છે? 0 અને 5 છે. નેક્સ્ટ જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ x પ્લસ y બરાબર 5 ના 4 ભિન્ન ઉકેલ શોધો. તો અહીં જે સમીકરણ x પ્લસ y બરાબર 5 છે, તો માટે આપણે x બરાબર 5 માઇનસ y, અહીં y બરાબર 1 લેશું, તો x બરાબર 5 માઇનસ 1 એટલે x બરાબર 4. y બરાબર 2 લેતા, તો x બરાબર 5 માઇનસ 2, તો x બરાબર 3 થશે. y બરાબર 3 લેતા, તો x બરાબર 5 માઇનસ 3, તો x બરાબર 2 થશે. x બરાબર અહીં y બરાબર શું લેશું? 4 લેશું, તો x બરાબર 1. આમ સમીકરણનો ઉકેલ જે છે આપણને શું મળે છે? 4 ભિન્ન ઉકેલો. તો અહીં જોઈ શકો છો y બરાબર 3 લેતા આપણને શું મળે છે? 2 મળે છે. 4 લેતા શું મળે છે? 1 મળે છે. નેક્સ્ટ જોઈએ 3 કિલોગ્રામ સફરજનની કિંમત 5 કિલોગ્રામ ચીકુની કિંમતથી 50 વધારે છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો ધારો કે સફરજનની કિંમત x રૂપિયા છે, ચીકુની કિંમત y છે, તો 3x પ્લસ y બરાબર 50. આ પ્રમાણે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવી શકાય છે. નેક્સ્ટ જોઈએ નીચેના
માંથી કયા સમીકરણો દ્વિચલ સુરેખ સમીકરણો છે અને કયા સમીકરણો દ્વિચલ સુરેખ સમીકરણો નથી? તો જોઈએ ફર્સ્ટ 2x પ્લસ 5 બરાબર 0 દ્વિચલ સુરેખ સમીકરણો છે. 5x નો વર્ગ માઇનસ 3y નો વર્ગ માઇનસ 5 બરાબર 0 તો દ્વિચલ સુરેખ સમીકરણો નથી. 5x પ્લસ 6y પ્લસ 3z તો અહીં 3 શું છે વિદ્યાર્થી મિત્રો? ચલ છે, તેથી આ પણ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણો નથી. 4y બરાબર 7 તો દ્વિચલ સુરેખ સમીકરણો આ છે, અહીં એક જ ચલ પણ છે. નેક્સ્ટ જોઈએ, અને ઘાત પણ શું છે? 1 હોવાથી દ્વિચલ સુરેખ સમીકરણ છે. નેક્સ્ટ જોઈએ, 2 બોલપેનની કિંમત 5 પેન્સિલની કિંમત કરતા 10 વધ્યું છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ રૂપે દર્શાવો. તો ધારો કે બોલપેનની કિંમત x રૂપિયા છે, પેન્સિલની કિંમત y છે, તો 2x પ્લસ 5y બરાબર 10. દ્વિચલ સુરેખ સમીકરણ 2x માઇનસ 3y બરાબર 0 ના 4 ભિન્ન ઉકેલો શોધો. તો અહીં 2x માઇનસ 3y બરાબર 0, 2x બરાબર 0 પ્લસ 3y, તો x બરાબર શું થશે? અહીં જે બે જે છે x સાથે ગુણાકાર થયા છે, છેદમાં જશે, તો 3y બરાબર 2. હવે y બરાબર શું લેશું? 1 લેશું, તો x બરાબર 3 ગુણ્યા 1 છેદમાં 2 તો 3/2. y બરાબર 2 લેતા શું થશે? અહીં 3/6 છેદમાં 2 તો 6 છેદમાં શું થશે? 2 3/6 થશે, આમ 3x બરાબર મળશે. નેક્સ્ટ જોઈએ, y બરાબર 3 લેતા તો x બરાબર 3 ગુણ્યા 3 છેદમાં 2, 3 ગુણ્યા 3 9 છેદમાં 2. y બરાબર 4 લેતા x બરાબર 4 તરી 12, અને જે બે જે છે શું થશે? ડિલીટ થશે, તો x બરાબર આપણને અંશ અને છે ડિલીટ થતા આપણને શું મળશે? x બરાબર 6. નેક્સ્ટ જોઈએ 10. 4x પ્લસ 3y બરાબર 12 સમીકરણના નીચેનામાંથી કયા બિંદુઓ ઉકેલે છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે જણાવો. તો અહીં 4x પ્લસ 3y માઇનસ 12 દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો જોઈએ, આપણે x ની જગ્યાએ 4 મૂકીશું, y ની જગ્યાએ 0 મૂકીશું, તો 4x પ્લસ 3y માઇનસ 12, તો x ની કિંમત શું છે? 4 છે, 4 ચોક 16, 3 ગુણ્યા 0 એટલે 0 માઇનસ 12, આમ 16 માઇનસ 12 બરાબર 4 થશે, તો ઉકેલ નથી. નેક્સ્ટ જોઈએ 0 અને 4, તો x બરાબર 0, y બરાબર 4, 4x પ્લસ 3y માઇનસ 12, જોઈએ x ની કિંમત 0 એટલે 4 ગુણ્યા 0 એટલે 0, 4 ગુણ્યા 3 12, અને 12 ના માઇનસ બરાબર 0, તો આ જે ઉકેલ છે. નેક્સ્ટ જોઈએ 3 અને 0, x બરાબર 3, y બરાબર 0, 4x પ્લસ 3y માઇનસ 12, તો 4 ગુણ્યા 3 એટલે 12, 3 ગુણ્યા 0 એટલે 0, અને માઇનસ 12, તો આ પણ ઉકેલ છે. નેક્સ્ટ જોઈએ 0 અને 3, x બરાબર 0, y બરાબર 3, સમીકરણ અહીં છે 4x પ્લસ 3y માઇનસ 12, x ની જગ્યાએ 0 મૂકીશું, y ની જગ્યાએ 3, તો આમ 4 ગુણ્યા 0 0, 3 3 9, 3 ગુણ્યા 3 9 થશે, માઇનસ 12 માઇનસ 3, તો આ ઉકેલ નથી. જોઈએ 10મો દાખલો, જો x બરાબર -1, y બરાબર -3 એ સમીકરણ 7x માઇનસ 3y પ્લસ c બરાબર 0 નો ઉકેલ હોય તો c ની કિંમત શોધો. અહીં x ની કિંમત આપવામાં આવી છે, y ની કિંમત આપવામાં આવી છે, તો મૂકીશું આપણા દ્વિચલ સુરેખ સમીકરણમાં. અહીં x બરાબર -1, y બરાબર -3, c આપણે શોધવાનું છે. 7x માઇનસ 3y પ્લસ c બરાબર 0, તો x ની જગ્યાએ -1, 7 × 7 થશે, અહીં 7 ગુણ્યા ઋણ 1 એટલે -7 થશે, ઋણ 3 ગુણ્યા ઋણ 3 એટલે શું થશે? 3 ગુણ્યા 3 એટલે 9, c ના c રહેશે, અહીં 7 -7 પ્લસ 9 શું થશે? 2 પ્લસ c, આમ c બરાબર આપણને -2 મળ્યા. નેક્સ્ટ જોઈએ, નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણો ax પ્લસ by પ્લસ c બરાબર 0 તરીકે દર્શાવતા દરેકમાં a પ્લસ અહીં a, b અને c ની કિંમત શોધો. તો -2x પ્લસ 3/2 y બરાબર 6, તો અહીં પ્રમાણિત શબ્દ શું છે? -2x પ્લસ 3/2 y માઇનસ 6 બરાબર 0, તો એની કિંમત -2, b ની કિંમત 3/2, c ની કિંમત -6, x માઇનસ y ના છેદમાં 5 માઇનસ 10 બરાબર 0, પ્રમાણિત સ્વરૂપ છે x માઇનસ y ના છેદમાં 5 માઇનસ 10 બરાબર 0, એની કિંમત 1 થશે, b ની કિંમત √1/5, c બરાબર -10. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના માંગ્યા પ્રમાણે જવાબ આપો. પૂર્વધારણા 6.1 અને 6.2 લખો. તો પૂર્વધારણા 1 શું છે? કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 થાય છે. પૂર્વધારણા 6.2, જો બે આસન કોણોનો સરવાળો 180 અંશ હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુ એક રેખા બનાવે છે. નેક્સ્ટ જોઈએ વ્યાખ્યા આપો. સરળ કોણ, જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને સરળ કોણ કહેવાય છે. પૂરક કોણ, જે બે ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય છે તે ખૂણાનો એકબીજાના પૂરક કોણ કહે છે. જો ખૂણો AOB અને ખૂણો COD અભિકોણ છે તથા ખૂણો AOB જેમ ખૂણો COD બરાબર 5x પ્લસ 25 જેમ 3x પ્લસ
35 હોય તો x ની કિંમત શોધો. તો અહીં ખૂણો AOB જેમ ખૂણો COD બરાબર 5x પ્લસ 25 જેમ 3x પ્લસ 35 છે. તો માટે 5x પ્લસ 35 બરાબર 3x પ્લસ 35. આમ અહીં જે સરખા ચલવાળા જે પદો છે એમને એક સાથે કરીશું તો 5x માઇનસ 3x, અહીં અચલ પદોને 35 માઇનસ 25, 5x માંથી 3x બાદ થશે 2x, અહીં 35 માંથી 25 બાદ થશે 10, માટે x બરાબર 10 ના છેદમાં 2. આમ અંશ અને છેદમાં 2 ડિલીટ થઈ જશે તો x બરાબર આપણને 5 મળશે. નેક્સ્ટ જોઈએ ખૂણો XYZ બરાબર 4x માઇનસ 10 અને ખૂણો XYW બરાબર x પ્લસ 5 છે. જો ખૂણો XYZ અને ખૂણો XYW રેખિક જોડના ખૂણા હોય તો x ની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો ખબર છે તમને કે રેખિક જોડના ખૂણાઓનો સરવાળો શું થશે? 180 થશે. તો અહીં 4x માઇનસ 10 પ્લસ x પ્લસ 5 બરાબર 180. અહીં 4x અને પ્લસ x છે 5x થશે, માઇનસ 10 પ્લસ 5 માઇનસ 5 બરાબર 180. હવે જે અચળ પદોને એક સાઈડે કરીશું તો 5x બરાબર 180 પ્લસ માઇનસ 5 છે જમણી બાજુ હતા પ્લસ 5 થશે, 5x બરાબર 185. અહીં x 5 જે છે ગુણાકાર થયું છે છેદમાં જશે 185 છેદમાં 5, x બરાબર શું થશે? 37. નેક્સ્ટ જોઈએ ફિફ્થ, એક ખૂણાનું માપ તેના પૂરક કોણના માપના બમણાથી 30 અંશ વધારે હોય તો તે ખૂણાનું માપ તેને પૂરક કોણનું માપ શોધો. વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ધોરણ 9 માં તમે ભણો છો. ધોરણ 9 માં PST ની સ્કોલરશિપ જે પરીક્ષા યોજાય છે વિદ્યાર્થી એમની તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે, અને ધોરણ 9 માં SSE ની પરીક્ષા યોજાય છે એમની તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ધોરણ 9 માં ટોટલ 2 સ્કોલરશિપની પરીક્ષાઓ યોજાય છે. તો વિદ્યાર્થી મિત્રો ગણિત વિષયમાં આ પ્રમાણેના પણ તેમાં MCQ પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો MCQ જે છે એમને 2 થી 3 વખત નોટબુકમાં લખવું, ધ્યાનથી સમજવા પણ જોઈએ. આપણે આગળ જે દાખલો છે, એક ખૂણાનું માપ તેના પૂરક કોણના માપના બમણાથી 30 અંશ વધારે હોય તો તે ખૂણાનું માપ અને તેના પૂરક કોણનું માપ શોધો. તો ધારો કે તે ખૂણાનું માપ x છે, પૂરક કોણનું માપ 180 માઇનસ x થાય, માટે અહીં x બરાબર 2 કૌંસમાં 180 માઇનસ x પ્લસ 30, x બરાબર 360 માઇનસ 2x પ્લસ 30, x પ્લસ 2x બરાબર 360 અને પ્લસ 30. તો અહીં જે ચલવાળા પદોને એક બાજુ રાખવું, ડાબી બાજુ જમણી બાજુ અચળ પદો છે. તો x પ્લસ 2x એટલે 3x થશે, 360 પ્લસ 30 એટલે 390, x અહીં 3 ગુણાકાર છે તો 390 છેદમાં જશે 3. તો શું થશે આપણો જવાબ? x બરાબર 130. નેક્સ્ટ જોઈએ વ્યાખ્યા લખો. લઘુકોણ જે ખૂણાનું માપ 0 અંશ અને 90 ની વચ્ચે હોય તો તે ખૂણાને લઘુકોણ કહેવાય છે. કોટીકોણ જે બે ખૂણાનો માપનો સરવાળો 90 અંશ થાય છે તે ખૂણાઓને એકબીજાના કોટીકોણ કહે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જ તમારી એકમ કસોટીમાં પણ પૂછાશે. MCQ દાખલાઓ ખાલી જગ્યા છે એ પણ સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આ જે મોડેલ પેપરમાંથી પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી લો. જોઈએ આગળ 8, જો ખૂણો ABC અને ખૂણો DEF કોટીકોણ હોય તો ખૂણો ABC જેમ ખૂણો DEF બરાબર 4 જેમ 5 હોય તો બંને ખૂણાના માપ શોધો. અહીં ખૂણો ABC બરાબર 4x, ખૂણો DEF બરાબર 5x છે. તો માટે 4x પ્લસ 5x બરાબર 90, 9x બરાબર 90, x 90 ના છેદમાં 9, x બરાબર શું થશે? આપણને 10 મળશે. હવે ખૂણો ABC બરાબર 4x, 4 ગુણ્યા 10 થશે 40. તો આમ 4 ગુણ્યા 10 કરીશું તો 40 મળશે. જોઈએ આગળ ખૂણો DEF બરાબર 5x, 5 ગુણ્યા 10 માટે 50. નેક્સ્ટ જોઈએ 9, XYZ અને ખૂણો PQR પૂરક કોણ હોય તથા ખૂણો XYZ જેમ ખૂણો PQR બરાબર 10 જેમ 2 હોય તો બંને ખૂણાનું માપ શોધો. અહીં ખૂણો XYZ બરાબર 10x, ખૂણો PQR બરાબર 2x, માટે 10x પ્લસ 2x બરાબર 180. અહીં જે પૂરક કોણનું માપ શું થશે? ખૂણાનું માપ 180 થશે. તો 10x પ્લસ 2x બરાબર 12x, 180 12 છેદમાં જશે તો x બરાબર આપણને 15 મળશે. હવે ખૂણો XYZ બરાબર 10x, 10 ગુણ્યા x ની કિંમત આપણને 15 મળી, 10 ગુણ્યા 15 તો 150, ખૂણો XYZ 150 થશે. PQR બરાબર 2x, તો x નું માપ આપણને શું મળેલું વિદ્યાર્થી મિત્રો? 15 મળ્યું છે. તો 2 ગુણ્યા 15 એટલે કે 30. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ હવે પ્રશ્ન 4 જોઈશું. નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. અહીં આકૃતિમાં રેખા PQ અને રેખા RS એકબીજાને બિંદુ QO માં છેદે છે. જો ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5 જેમ 7 હોય તો તમામ ખૂણાઓ શોધો. તો અહીં આકૃતિ પણ દર્શાવવામાં આવી છે.
આપણે તમામ ખૂણાનો માપો શોધવાના છે અહીં. તો ખૂણો PQ POR બરાબર 5x, ખૂણો ROQ બરાબર 7x માટે ખૂણો POR પ્લસ ખૂણો ROQ બરાબર 180 રેખિક જોડના જે ખૂણા છે. અહીં 5x પ્લસ 7x બરાબર 180. તો 12x, અહીં 5x પ્લસ 7x માટે 12x થશે 180, 12 છેદમાં જશે તો x બરાબર 15, POR બરાબર 5x, અહીં x ની કિંમત આપણને 15 મળી, 5 ગુણ્યા 15 એટલે કે 75 થશે. ખૂણો ROQ બરાબર 7x છે તો 7 ગુણ્યા 15 105. અહીં POS બરાબર ખૂણો ROQ એટલે કે શું છે અહીં માટે POS બરાબર 105, તો SOQ બરાબર ખૂણો POQ માટે SOQ બરાબર 75. આકૃતિમાં જો કિરણ ઓછી રેખા AOB પર હોય તો x બરાબર 25 અંશ માટે y ની કિંમત શોધો, y બરાબર 35 અંશ માટે x ની કિંમત શોધો. તો અહીં આકૃતિ પણ દર્શાવવામાં આવી છે. તો જોઈએ ફર્સ્ટ 2y પ્લસ 5 પ્લસ 3x બરાબર 180, 2y પ્લસ 5 પ્લસ 3x બરાબર 180. તો 2y પ્લસ શું થશે અહીં x ની જે કિંમત જે છે 25 બરાબર 180 માઇનસ 5 થઈ જશે. આ 5 જે છે એ જમણી બાજુ ચાલ્યા જશે. તો 2y બરાબર 175 માઇનસ 75, 2y બરાબર 100, y બરાબર 100/2 તો y બરાબર 50. નેક્સ્ટ જોઈએ 2y પ્લસ 5 પ્લસ 3x બરાબર 180, 2y પ્લસ 5 પ્લસ 3x બરાબર 180, y ની કિંમત આપણને 35 છે તો 35 દુ શું થશે 70 થશે, 5 3x બરાબર 180, અહીં 180 70 પ્લસ 5 એટલે માઇનસ 75 જમણી બાજુ જશે. તો 3x બરાબર 105, x બરાબર 105/3 તો x બરાબર આપણને 35 મળશે. નેક્સ્ટ દાખલો જોઈએ. આકૃતિમાં રેખા AB અને CD O માં છેદે છે. જો ખૂણો AOC પ્લસ BOE બરાબર 70 અંશ અને ખૂણો BOD બરાબર 40 અંશ હોય તો ખૂણો BOE અને વિપરીત COE મેળવો. તો અહીં આકૃતિ પણ દર્શાવવામાં છે. અહીં O બિંદુ છે, AB AOB છે, COED બિંદુ આપવામાં છે. તો રેખા AB અને CD, અહીં જે રેખા AB અને જે CD છે O માં છેદે છે તો ખૂણો AOC બરાબર ખૂણો BOD અભિકોણો છે. આ BOD શું છે વિદ્યાર્થી મિત્રો અભિકોણો છે. તો માટે અહીં ખૂણો BOD બરાબર 40 અંશ, જે BOD બરાબર શું આપવામાં આવ્યું છે 40 અંશ આપવામાં આવ્યું છે. તો ખૂણો AOC બરાબર શું થશે 40 અંશ, ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70 અંશ, 40 અંશ પ્લસ ખૂણો BOE બરાબર 70, ખૂણો BOE 70 અંશ અને માઇનસ 40 તો BOE શું થશે 30 અંશ, અને ખૂણો AOC પ્લસ ખૂણો BOE 70 અંશ, ખૂણો BOD પ્લસ ખૂણો BOE બરાબર 70 અંશ માટે ખૂણો EOD બરાબર 70 અંશ માટે COD બરાબર 180 અંશ, વિપરીત કોણ COE બરાબર 180 પ્લસ 70 અંશ માટે શું થશે 250 અંશ. નેક્સ્ટ જોઈએ રેખા XY અને MN O માં છેદે છે. જો ખૂણો POY બરાબર 90 અને A/B બરાબર 2/3 હોય તો C શોધો. તો અહીં સંપૂર્ણ આન્સર સાથે વિદ્યાર્થી મિત્રો દર્શાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે PDF જે છે એ તમને ટેલિગ્રામમાં ફ્રીમાં મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.